હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું નવા વર્ષના નવા કોટન કપાસના સર્વે સાથે ભાગ 2 ની અંદર. તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને કંઈક ને કંઈક નવું છે જાણવા આ ચેનલના માધ્યમથી, અને બીજા ખેડૂતોને પણ આ ભાગ છે તમે જોઈ અને વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર શેર કરી શકો છો. ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમે જે મહેનત કરીએ એનાથી મોટિવેશન વધે અમારું. તો ઘણા બધા ખેડૂતોની ફરમાઈશ અને કોમેન્ટો પર છે આ બંને ભાગ બનાવવામાં આવ્યા છે, જે સવારમાં રજૂ થયો છે. પ્રથમ ભાગ સર્વેનો છે 2024 માટેનો ભાવનો સર્વે કરવામાં આવ્યો છે, એના માટે 2 ભાગ જે બનાવ્યા, એમાં સવારે જે ખેડૂત મિત્રોએ ભાગ જોયો હોય એના પછી આ બીજો ભાગ જોવો, જેથી એને વધારે નોલેજ અને પોતાનું ડિસિઝન લેવામાં સરળતા બની શકે. આ ભાગના એન્ડમાં તમને કેટલા ઊંચા ભાવ અને આ સિઝનમાં છે કેટલા ભાવ છે ખેડૂતોને ઉચ્ચતમ અને ન્યૂનતમ મળી શકે, એના માટે પણ તમારે ભાગ છે છેક લગન અને છેલ્લે સુધી જોવાનું રહેશે. અને ભાગ પૂરેપૂરો જોશો તો તમને જે પણ ખોટા ન્યૂઝ, ખોટી મીડિયા ચેનલો અથવા તો ખોટા કોઈ પણ ભ્રમિત કરતા હોય છે એની પણ તમને સમજણ આવી જશે. સવારનો ભાગ જે આપણે રજૂ કર્યો એમાં એક ખેડૂત મિત્રોની એવી સારી કોમેન્ટ આવી હતી, જોકે કોમેન્ટ અમારા વિશે ખરાબ હતી, પણ એમાં એવું લખ્યું હતું કે તમે ભાવનું કાંઈ કીધું નહીં અને ભાગ છે પૂરો કરી નાખ્યો. ખેડૂતોની તમને હાય લાગશે, તો માત્ર આ કહેવાનો મતલબ એની પાછળનો પાવર થયો છે કે ગમે ત્યાં એને ખોટા ન્યૂઝ જોયા છે, ગમે ત્યાં એને સોશિયલ મીડિયામાં કોઈ પણ ન્યૂઝ મીડિયામાં ખોટા બેનરો અને ખોટા હેડિંગ ઉપર ક્લિક કરેલું છે, એના લીધે છે પોતાને જે સાચું નોલેજ મળવું જોઈએ પોતાના પાક વિશે એ તો ન મળ્યું, પણ ખોટા ન્યૂઝથી અથવા તો ખોટા નેગેટિવ કારણોમાં ખુદ ખેડૂત જ ફસાઈ જાય અને ખુદ ડિસિઝન સરખું લઈ શકતો નથી. આટલા માટે કોઈ પણ પાક હોય, કપાસ અન્ય બીજા પાકોની અંદર પણ ખેડૂત છે પોતે ફસાઈ જાય છે, અને પછી જ્યારે સત્ય ન્યૂઝ સાંભળે છે એ પણ એને ભ્રમિત લાગે છે અથવા તો એના ઉપર પણ ગલત કોમેન્ટ કરી દે છે. અને આવો જ બીજો મુદ્દો છે મંદી અથવા તો નેગેટિવ પોઈન્ટ વારંવાર છે તમારા કાનમાં ભરવામાં આવે તો વધારે તમને પોતાની અંદર ભાવની ચિંતા જાગે, અને ભાવની તમારા અંદર ચિંતા જાગે એટલે વારંવાર છે તમે કોઈ પણ ભાગ છે ગમે તેવા ભાગમાંથી ક્લિક કરી અને તમે ગમે તેવા ભાગ અને ગમે તેવી માહિતી છે નેગેટિવ ગ્રહણ કરો અને પોતાના શરીરને નેગેટિવ બનાવો, પોતાના જુસ્સાને નેગેટિવ બનાવો, અને પોતાની ડિસિઝન લેવાની જે કાર્યક્ષમતા છે એ પણ નેગેટિવ બને છે. ટૂંકમાં પોઝિટિવ વિચારો અને પોઝિટિવ કાર્યમાં ભાગ લો, અને પોઝિટિવ છે તમને હંમેશા છે મજબૂત બનાવશે અને તાકાત આપશે. પાછલી સિઝનમાં કપાસની અંદર મંદી જોવા મળી, પણ જે પણ ખેડૂત મિત્રો જે પોઝિટિવ વિચારતા હતા એને ઉછાળે છે પોતાનો કપાસ જે 50% 25% પાટમાં વેચી કર્યા અને એને ફાયદો લઈ લીધો. ગઈ સિઝનમાં અમારા ખેડૂત ફેમિલીમાં ખેડૂતોને ફાયદો થયો હોય તો અમે એવું નથી કહેતા કે આ સિઝનમાં તમે અમારા જ ડેઈલી ન્યૂઝ લઈને અમારી સાથે જોડાઓ, પણ તમે ગમે ત્યાં જોડાઓ સાચી માહિતી અને અર્થમાં કે પોઝિટિવ માહિતી તમને મળશે, જ્યાં સુધી તમે ડિસિઝન લઈ શકશો નહીં. એટલા માટે ખાસ પોઝિટિવ બનો અને પોઝિટિવ માહિતી વિશે વિચારો. આ તમામ મીડિયા ચેનલો અથવા તો કોઈ પણ માધ્યમ છે એ કોટન કપાસ વિશે નેગેટિવ વિચારે છે, મંદીમાં વિચારે છે, અને ભાવમાં દબાણ સિવાયની કોઈ વાતચીત તમને જોવા નહીં મળે. માત્ર ને માત્ર અમે જ્યારે તમારી સામે સર્વે રજૂ કરીએ છીએ ત્યારે માત્ર અમે એક જ પોઝિટિવ વાતમાં છીએ, અને અમે એક જ તે ભાવ વધવાની આશાએ છીએ, અને અમે એક જ તમારી સામે છે ભાવ વધારા માટેનો ભાગ લાવ્યા છીએ. બાકી અત્યાર સુધીમાં તમે જોઈ શકો છો ભારતના મીડિયા હોય અથવા તો અડધું અમેરિકાને તમે સમજી લો તો પણ તમને નેગેટિવ વિચાર અને મંદીની જ વાતો સાંભળવા મળશે. માત્ર અમે એક જ તે તેજીમાં છીએ અને તેજીની વાતો અને તેજીની ચર્ચા હંમેશ તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. હવે ચર્ચા આગળ કપાસની કરીએ. 2023 માટે ટોપ 10 કોટન પ્રોડક્શન કન્ટ્રી, ટોપ 10 દેશો એવા છે કે જે આ સિઝનમાં તમને જોવા મળે છે. પ્રથમ સ્થાને ચાઇના, બીજા સ્થાને ભારત, ત્રીજા સ્થાને યુએસ અમેરિકા, ચોથા સ્થાને તમને બ્રાઝિલ જોવા મળે છે. બ્રાઝિલ, પાકિસ્તાન 5મા સ્થાને અત્યારે જોવા મળે છે, જે પાકિસ્તાન ચોથા સ્થાને જોવા મળતું એના આગળ ઓવરટેક કરી અને બ્રાઝિલ આગળ નીકળી ગયું છે. હવે ઓસ્ટ્રેલિયા છે આપણે 6થા સ્થાને જોવા મળે છે, તુર્કી 7મા સ્થાને જોવા મળે છે. લાસ્ટ 3માં અર્જેન્ટિના, યુકે અને માલી, આ 3નો સમાવેશ થાય છે. તો પૂરી દુનિયાની અંદર આ 10 દેશો એવા છે કે એની અંદર થોડા જાજુ છે કોટનનું ઉત્પાદન, કપાસનું ઉત્પાદન છે જોવા મળે છે, અને વધારે ઓછા પ્રમાણમાં છે દર સાલ સિઝનના હરેક વર્ષમાં આપણને જોવા મળતું હોય છે. પણ ઓલ ઓવર તમે જોવો તો કોટનને ખરીદવાવાળા દેશો છે એ લગભગ 128 દેશો છે, જે 128 દેશોમાં કોટન અલગ અલગ પ્રોડક્ટમાં, ગાર્મેન્ટની બનાવટમાં, યાનની કોઈ પણ બનાવટમાં, અલગ અલગ કપાસની કોઈ પણ નવી બનાવટ જે થતી હોય છે અલગ અલગ દેશોમાં નિકાસ થતી હોય છે, અને અલગ અલગ દેશો એના ખરીદદાર હોય છે. કન્ઝપ્શનમાં જે ઘણા બધા દેશો છે જોવા મળે છે. તો એમાં એવું માત્ર નથી કે ભારતની અંદરથી જ આ બધા દેશો ખરીદશે, ભારતની અંદરથી પણ થોડું ઘણું ખરીદશે. બીજા દેશોમાં જે અમેરિકામાંથી થોડા ઘણા દેશો છે એ ખરીદ છે, અને જે અમેરિકા ભારત પાસેથી ચાઇના જેવા દેશો ખરીદે અને પોતે નવું કંઈક યાનની પ્રોડક્ટમાં મિક્સિંગ કરી અને વેચવા માટે તૈયાર કરે અને સસ્તા ભાવમાં છે ચાઇના છે તમામ દેશો પાલી ખરીદી અને તમામ બીજા દેશોને છે સસ્તા ભાવે છે નિકાસ કરવામાં માહિર છે. તો ટૂંકમાં ખરીદ વેચાણની સિસ્ટમ તમે સમજી ચૂક્યા. હવે આપણે સમજીએ ભારતના ઉત્પાદન કન્ઝપ્શનની વાત કરીએ તો ભારતનું ઉત્પાદન છે તમને જોવા મળે છે, જે તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે એની અંદર તમને 2007 થી લઈ અને 2022 સુધીનું જે ઉત્પાદન છે તમને જોવા મળે છે. એમાં અલગ અલગ વર્ષમાં અલગ અલગ ઉત્પાદન છે ચાર્ટમાં તમે જોઈ શકો છો. 2007માં છે 280 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું, ત્યારબાદ છે આપણે થોડું વધીને 300 લાખે પહોંચતા જોવા મળ્યું, અને ફરીથી 2009ની અંદર છે 290 લાખ ગાંસડી છે ફરીથી ઉત્પાદન ઘટીને જોવા મળ્યું. એટલે એના સરખામણીમાં જોઈએ તો 2009 થી લઈ અને
2023 અત્યારે જે પૂરું થયું છે અને 24ની શરૂઆત થઈ છે, એટલે 2023 સુધીના સમયગાળામાં જોઈએ તો 2009ની અંદર છે તમને ઉત્પાદનની અંદર જે ઘટાડો જોવા મળ્યો હતો, ત્યાંથી છે વાવેતર ઘણું વધ્યું. એ બાદ છે ઘણા બધા દવાઓ અને ઘણા બધા જે તમારી સામે રાસાયણિક ખાતરો એવા આવ્યા જેનાથી ઉત્પાદન વધવાની શક્યતા પૂરેપૂરી કપાસની અંદર જોવા મળી. એ બાદ છે લગભગ લગાતાર 15 વર્ષ બાદ છે ફરીથી આંકડો છે આ વર્ષે છે તમને ઘણો બધો ઘટીને જોવા મળે છે. તો હાલ આપણો જે નવો રિપોર્ટ હમણાં જે આવેલો છે CAI દ્વારા, જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા, એની રિપોર્ટની અંદર જે 294 લાખ ગાંસડીનો જે અંદાજ મૂકવામાં આવ્યો છે ઉત્પાદનનો, તો એને 2009ની સાલ સાથે સરખાવી શકીએ. 2009માં જે ઉત્પાદન થયું હતું એવો જ અંદાજ છે આ વર્ષે મૂકવામાં આવ્યો છે, પણ અમે એ અંદાજથી પણ ઓછો અંદાજ મૂકવા માંગીએ છીએ કે 2007માં ઉત્પાદન આવ્યું હતું 280 લાખ ગાંસડીનું. તો એ પ્રમાણે આપણે જોઈએ તો આ સિઝનનો જે ઉત્પાદન અંદાજ છે અને આપણો જે અંદાજ આપણે જોઈએ છીએ અને અત્યારે જે ઘટેલું ઉત્પાદન ખેડૂતો જોવે છે એ પ્રમાણે આપણે સમજીએ તો આ સિઝનમાં 17 વર્ષનો રેકોર્ડ તૂટી શકે ઉત્પાદન છે. 17 વર્ષના તળિયાના ભાગે જોવા મળી શકે છે. એટલે 17 વર્ષ પહેલા જે ઉત્પાદન આપણે જોવા મળ્યું હતું એનાથી તળિયે જઈ શકે એવું ઉત્પાદન છે આ સિઝનમાં જોવા મળી શકે છે. પણ એના માટે છે ટાઈમ લાગશે ખેડૂત મિત્રો. આ સમય અને આ સમજાવવું એ તમને સરળ લાગે એટલું સરળ નથી, કારણ કે તમે પોતે મહેનત કરી છે અને પોતે ઉત્પાદન કપાસનું લીધું છે, એટલે તમને સમજવામાં સહેલું પડે ઉત્પાદન કેટલું તમને જોવા મળે આ સિઝનમાં. અને જે ઓફિસોમાં બેઠા બેઠા જે બણગા ફૂંકતા હોય છે એના માટે કોઈ આ ઉત્પાદન છે અત્યારે હાલ જે ઘટેલું જોવા મળે છે એ માયને નથી રાખતું. આગળના સમયમાં એ કદાચ એના મગજમાં નહીં ઉતરે તોય બજાર એને ઉતારી દે છે, પણ એ સમય છે થોડોક બાકી છે. હજી થોડા દિવસોનો એમાં ટાઈમ લાગશે, પણ સત્ય સામે જરૂર આવશે. એસ્ટિમેટેડ કોટન 2022ની અંદર 311 લાખ ગાંસડીનું જે ઉત્પાદન છે અને આગળનો જે સ્ટોક હોય છે એ મિક્સ કરી અને 330 લાખ ગાંસડી છે આ વખતે જે યુઝિંગ થયા બાદ છે 2023માં જે ઉત્પાદન અંદાજ છે 294 લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. એમાં કેરી ઓવર સ્ટોક છે 26 થી 27 લાખ ગાંસડી છે પાછલી સિઝનની જે ગણતરી કરવામાં આવે છે. એ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને 320 લાખ ગાંસડીનો સરવાળો મળશે. આયાત આપણે ગણીએ તો 10 થી 12 લાખ ગાંસડી છે એ ઇમ્પોર્ટ, એટલે કે જે એક્સ્ટ્રા લોંગ સ્ટેમ્પલ ક્વોલિટી વાળું અને સારી ક્વોલિટી વાળું કપાસનું જે રૂ હોય છે એની ખરીદી છે બહારના દેશોમાં આપણા દેશમાં થતી હોય છે. એટલે 10 થી 12 લાખ ગાંસડી એની આપણે ગણતરી કરી લઈએ આયાતમાં. તો આપણે જોઈએ તો 330 લાખ ઓલ ઓવર કુલ ગાંસડીનો અંદાજ છે આપણે મૂકીએ અને એના બાદ છે આપણે એનો યુઝ છે કઈ રીતના, નિકાલ કઈ રીતના થાય એ આગળ સમજીએ. એ પહેલા છે ભારતમાંથી આપણને કયા કયા રાજ્યોમાંથી ઉત્પાદન જોવા મળે છે એનો ચાર્ટ તમારી સામે ઓપન કરીએ. તો આમાં જે ટકાવારી મૂકી છે દર વર્ષના ઉત્પાદનના અંદાજ પ્રમાણે છે ટકાવારી મૂકવામાં આવી છે. અલગ અલગ સિઝનમાં વધતા ઓછા પ્રમાણમાં જે ઉત્પાદન થતું હોય એના આધારિત છે સરેરાશ આંકડો મૂકવામાં આવ્યો છે. એટલે ગુજરાતમાં સૌપ્રથમ શરૂઆત કરીએ તો 35% ઉત્પાદન જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો સરેરાશ આપણને 21% ઉત્પાદન જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 14% ઉત્પાદન જોવા મળે છે. હરિયાણામાં આપણને મોસ્ટલી 8% ઉત્પાદન જોવા મળે છે. પંજાબની અંદર 7% મોસ્ટલી ઉત્પાદન જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 6% ઉત્પાદન જોવા મળે છે. રાજસ્થાનની અંદરથી 4% ઉત્પાદન જોવા મળે છે અને કર્ણાટકનું ઉત્પાદન 3% આજુબાજુ જોવા મળતું હોય છે. અધર્સમાં આપણે 2% ઉત્પાદન થોડા વિસ્તારો અમુક રાજ્યોમાં જોવા મળતું હોય ઉત્પાદન, એ આપણે અધર્સમાં ગણીએ. તો ઓલ ઓવર જોઈએ તો દેશની અંદર છે ટોપ 10માં જોઈએ તો 3 રાજ્યો જોવા મળે છે અને મધ્યમાં જોઈએ તો 3 રાજ્યો જોવા મળે છે અને પાછળમાં લાસ્ટમાં એન્ડમાં જોઈએ તો ઉત્પાદનમાં 3 રાજ્યો જોવા મળે છે. એટલે આ માહિતી છે માત્ર ઘણા બધા નવા ખેડૂતો હોય છે એને ખબર પડે કે ભારત દેશની અંદર છે 10 રાજ્યો એવા છે જે ઉત્પાદન કરતા છે. અને જોઈએ તો આખા વિશ્વનો જે તમારી સામે આગળ ચાર્ટ રજૂ કર્યો એની અંદર પણ 10 દેશો એવા છે જે ઉત્પાદનમાં અગ્રેસર છે અને વધારે પડતું ઉત્પાદન છે ચાઇનામાં જોવા મળે છે. ચાઇના કરતાં પણ આપણે પ્રથમ સ્થાને હતા, પણ હવેથી આપણે 2 વર્ષથી છે ચાઇના કરતાં નીચે સ્થાનમાં જતા જઈએ છીએ અને બીજા નંબરનું સ્થાન છે ભારતે ફરીથી અંકિત કર્યું છે. તો મિત્રો ટૂંકી માહિતી છે આપતા રહીએ છીએ. ભાગ નહીં તો લાંબો થઈ શકે એટલા માટે છે માહિતી વધારે પડતી તમારે એક્સપ્લેન અથવા તો લાંબી જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, જેથી અમે તમને વધારે પડતા એ ભાગ ઉપર છે આગામી સમયમાં એના પર પણ થોડું નોલેજ આપીએ. હવે તમારી સામે ચાર્ટ ઓપન કરવામાં આવ્યો છે વિદેશ વાયદાનો, કોટન અમેરિકન વાયદો, જે 1 વર્ષનો નહીં 2 વર્ષનો નહીં પણ પૂરા 5 વર્ષનો ચાર્ટ છે તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે. 2019 થી લઈ અને 2023 અને હાલ 24ની શરૂઆત થઈ ચૂકી છે. એટલે 2019 થી 23 લગન ને આ 24ની શરૂઆત થઈ છે. 5 વર્ષનો ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો મથાળાની સપાટી તમે જોવો તો 159 સેન્ટની તમને જોવા મળે છે. જે 21-22-2000 નું જે સારું ઊંચા ભાવનું વર્ષ તમને જોવા મળ્યું હતું, જે કપાસની અંદર તમારા પ્રિય 2000ના ભાવથી લઈને 2800 સુધીના 1 મણના ભાવ છે કપાસના બોલવામાં આવ્યા હતા. એ જે ઐતિહાસિક તેજીનું વર્ષ છે ગણવામાં આવે છે કપાસ માટે. અને જ્યારે કપાસના ભાવ ઉપર કાંઈ પણ બદલાવ જોવા મળ્યો છે એ વિદેશ વાયદાના આધારિત જે ચાર્ટ પેટર્ન તમે જોઈ રહ્યા છો એની અંદર જેટલી વધઘટ તમને જોવા મળે છે એ પ્રમાણે જ આપણા ઘરેલું બજારો અને આપણી કપાસ બજાર અને આપણી હાજર બજારમાં ઘાસડીની બજાર છે એમાં પણ વધારો ઘટાડો આપણને એ સમય થતો જોવા મળ્યો હોય. એટલા માટે માત્ર ને માત્ર દુનિયાભરની અંદર છે વિદેશ વાયદાનો ચાર્ટ છે એના માટે બેસ્ટ રહે છે. એટલા માટે આપણે એને 5 વર્ષ માટે સમજવા માટે
લઈ શકીએ. અને 2019ની અંદર તમે જોઈ શકો છો કે 80 સેન્ટના ભાવ છે 2019માં જોવા મળ્યા હતા. 80 સેન્ટની સપાટીએથી 2020માં કોરોના કાળ આવ્યો. 2020ની અંદર તમામ શેર બજારો, તમામ માર્કેટો છે આપણને ઘટાડા તરફ જોવા મળી અને 56 સેન્ટના તળિયાના ભાવ છે કોટન અમેરિકન વાયદાની અંદર જોવા મળ્યા. કારણ કે તમામ માર્કેટો આપણને ઘટાડા તરફ ત્યારે જોવા મળતી હતી. ફરીથી ત્યાંથી આપણને તેજીની શરૂઆત થતી જોવા મળે. 2021નું વર્ષ આવતા છે દુનિયા જીવન મૃત્યુમાંથી બહાર નીકળતી જાય છે અને બહાર નીકળતા ખરીદીની શરૂઆત કરે છે. અને ખરીદીની શરૂઆત કરવા માટે દુનિયા છે 3 મહિનાના લોકડાઉન બાદ છે એક સાથે 2021 થી 22ના સમયગાળા દરમિયાન છે ખરીદીની શરૂઆત કરે છે. કોટન હોય અથવા તો કોઈ પણ ચીજ વસ્તુની અંદર છે ખરીદી એટલી બધી કરવામાં આવે છે કે જે આગલા વર્ષની જે મંદી હતી એના કરતા 10 ગણી છે તેજી જોવા મળે છે. અને ઐતિહાસિક તેજી છે તમામ માર્કેટિંગ અથવા તો તમામ ફ્યુચરમાં કોઈ પણ વાયદાની અંદર અથવા તો કોઈ પણ કોમોડિટીની અંદર છે તેજી ગેઇન થતી જોવા મળે છે. 2022ના વર્ષનો એન્ડિંગ સમય આવતા છે 159 સેન્ટનો ભાવ છે કોટન વાયદાની અંદર જોવા મળે છે. વાયદાની જે ઊંચા મથાળાની સપાટી છે ત્યાંથી વેચવાલી વધે. ઉચ્ચતમ કિંમતોના ભાવથી ફુગાવો છે દુનિયામાં વધતો જાય છે અને અમેરિકાની અંદર પણ ફુગાવાનો વધારે પડતો પ્રભાવ જોવા મળ્યો. અને અંકુશમાં લાવવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા છે વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો. વ્યાજદરમાં જ્યારે વધારો કરવામાં આવ્યો એટલે એન્ડિંગ 2022ની અંદર છે તમને જોવા મળે 132 સેન્ટના ભાવેથી વાયદાની અંદર ફરીવાર ઘટાડો જોવા મળ્યો. અને 2023 આવતા 69 સેન્ટની તળિયાની સપાટી વાયદો બતાવવામાં સક્ષમ રહ્યો. અને હાલ 2024 આવતા છે વાયદો 81 સેન્ટની ફરી મજબૂત સ્થિતિમાં પહોંચતા ફરી જોવા મળ્યો છે તમને અને અમને. અમે જે છેલ્લે ચાર્ટ રજૂ કર્યો હતો એની અંદર 81 સેન્ટની મજબૂત સ્થિતિ સાથે વાયદો આપણે બંધ થતા જોવા મળ્યો હતો. એટલે કે 2019 થી લઈને 2024 સુધીના તમામ જે મોસ્ટ આઈએમપી ડેટા હતા એ તમારી સાથે શેર કર્યા. હવે તમે એની અંદર સમજી શકો છો કે વાયદાની જે હાલની જે સ્થિતિ છે 80 સેન્ટ આજુબાજુ જે તમને જોવા મળે છે 81 સેન્ટથી વાયદાની સપાટી હવે ઉપર જવા માટે હવે નથી એને કોઈ પણ પ્રકારનો કોરોના નડવાનો, હવે નથી એને કોઈ પણ પ્રકારનો વ્યાજદર વધારો નથી નડવાનો. કારણ કે વ્યાજદર વધારવામાં પાછળનો જે રિપોર્ટ જે આપણે રજૂ કર્યો એની અંદર જ તે ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકાની જે ફેડ રિઝર્વ છે એની અંદર વ્યાજ વધારો જે વારંવાર ગઈ સિઝનમાં કરવામાં આવ્યો હતો એના લીધે ભાવ પર બહુ દબાણ જોવા મળ્યું આપણને. અને આ સિઝનમાં છે ભાવની અંદર ઘટાડો કરવામાં આવશે. આગામી 1 થી 2 મહિના બાદ છે એમાં ઘટાડો શરૂઆત થશે. એટલે વ્યાજદરમાં ઘટાડો શરૂ થાય એટલે કોટન કોમોડિટી અથવા તમામ કોમોડિટી છે અમેરિકાની કોમોડિટી ગેઇન કરે તો આપણા દેશની કોમોડિટીની અંદર પણ તેજી જોવા મળતી હોય છે. એટલા માટે છે વ્યાજદર ઘટાડો કરવામાં આવશે અને ફુગાવો છે કંટ્રોલમાં આવી ચૂક્યો હોય અને કંટ્રોલમાં આખા વર્ષ દરમિયાન જે કંટ્રોલમાં આવ્યા બાદ છે નિર્ણય છે ફેડ લેતી હોય છે. એટલા માટે વિદેશ વાયદાનો જે તમને ચાર્ટ બતાવ્યો છે એની અંદરથી આપણે સમજવાનું છે કે પાછલા 8 મહિનાની ટેકનિકલ ચાર્ટ પ્રમાણે જોઈએ અને ફંડામેન્ટલ રીતે જોઈએ તો વાયદાની જે પેટર્ન છે એની અંદર છે આપણને 90 સેન્ટ ઉપરના ભાવ છે બતાવવા માટે સક્ષમ વાયદો આરામથી થઈ શકે એમ છે. અને આગામી સમયમાં 90 સેન્ટ ઉપરના ભાવ પણ તમને અમેરિકન વાયદાની અંદર જોવા મળશે. કારણ કે અમેરિકામાં હવે નથી રોગ રહ્યો, નથી એવી ફુગાવો રહ્યો. એના લીધે છે આગામી સમયમાં વાયદાને વધવા માટે ખાલી માંગનું તત્વ જરૂરી છે અને માંગનું તત્વ એ પણ ઉમેરાશે જ્યારે બજાર ઉપર ઇફેક્ટ થશે. માલ જ્યારે કાપમાં જોવા મળશે, પુરવઠો કાબુમાં જોવા મળશે એટલે ઓટોમેટિક છે માંગ તરત ગોઠવાઈ જતી હોય છે અને તરત આવી જતી હોય છે ભાવની ઉપર તરત એની તેજીનું પ્રમાણ બતાવવા માટે. હવે આપણે ગણતરી કરી હતી આગળ જે ભાગની અંદર 330 લાખ ગાંસડીની જેમાં પાછલા વર્ષનો કેરી ઓવર સ્ટોક અને એની પ્લસ ઉત્પાદન આ સિઝનનું અને જોઈએ તો આયાત જે કરવામાં આવે છે એ આયાતની સરેરાશ ગણતરીમાં આપણે લીધી છે એટલે 330 લાખ ગાંસડી છે આપણી સામે આવી છે. તો એનો વપરાશ સમજીએ એ પહેલાં અલગ અલગ વપરાશ છે કોટનનો થતો હોય છે. રેડીમેડ ગાર્મેન્ટમાં, કોટન ટેક્સટાઇલમાં, MF ટેક્સટાઇલ, કાર્પેટ અને હેન્ડીક્રાફ્ટમાં. તેમાં 2021 કરતાં છે 2022માં છે કોટન ટેક્સટાઇલમાં છે વધારે પડતું જોવા મળ્યું હતું. અને 2022 પછી 23ની સિઝનની ગણતરી કરીએ તો હાલ જે આપણે ચાલુ સિઝન જોવા મળે છે એની અંદર તો થોડો ગ્રોથ છે આપણને જોવા મળે છે. નહીં તો આપણે જોઈએ તો એક્સપોર્ટ 2021માં આપણે 21.14 બિલિયનનો આપણે જોવા મળ્યો હતો અને 2022માં આપણે જોઈએ તો 44.43 બિલિયનની જે આપણે એક્સપોર્ટ જોવા મળી હતી. એ બાદ છે આપણે ધીમો ઘટાડો જોવા મળ્યો અને લાસ્ટમાં 44 લાખ ગાંસડીથી આપણને ઘટીને ગઈ સિઝનમાં છે 15.5 લાખ ગાંસડીની નિકાસ રહી. તો એક્સપોર્ટને સમજ્યા બાદ હવે આપણે 330 લાખ ગાંસડી જે પ્લસ કરી અને મૂકી હતી એમાં આપણે હવે વપરાશની ધારણા જોઈએ તો વપરાશ છે એમાં કઈ રીતના જોવા મળશે. તો વપરાશ સ્થાનિક જે માંગ છે આપણી ગઈ સિઝનમાં આપણે જોવા મળી હતી 311 લાખ ગાંસડીની. આ સિઝનમાં પણ 311 લાખ ગાંસડીની દેશની માંગને ગણવામાં આવે છે અને સ્થાનિક માંગ છે 311 લાખ પાછલા વર્ષમાં હતી. એમાં પણ લગભગ અમે એવું માનીએ છીએ કે એમાં વધારો થશે આગળના સમયમાં એટલે 315 લાખ ગાંસડી છે અમે એ માનીએ છીએ સ્થાનિક માંગમાં વધારો થઈ શકે 5 લાખ ગાંસડીનો. એટલે 315 લાખ ગાંસડી છે આપણને કન્ઝપ્શનમાં એ છે
ગણીએ અને એને પ્લસ છે આપણી 15 લાખ ગાંસડીની નિકાસ આપણે વધારે નિકાસ નથી કરવી, માત્ર 15 લાખ ગાંસડીની નિકાસ આપણે માંગની સ્થિતિ ઘટેલી છે એના લીધે આપણે ઓછી નિકાસ મૂકીએ તો 15 લાખ ગાંસડીની નિકાસ છે આપણે લઈએ તો 315 લાખ ગાંસડી સ્થાનિક માંગ અને 315 લાખ પ્લસ છે આપણે 15 લાખ નિકાસની ગાંસડીનો જે સરવાળો કરીએ તો 330 લાખ ગાંસડીનો સરવાળો તમારી સામે આવશે અને 330 લાખની ગણતરી છે આપણે ત્રણેય પ્લસ કરી અને આગળ આયાત અને કેરી ઓવર સ્ટોક સાથે આપણે મેળવીને ગણતરી કરી હતી એટલે 330 લાખ ગાંસડી સામે 330 લાખનું કન્ઝમ્પશન છે તમારી સામે રજૂ થઈ શકે. તો એમાં આપણે સમજીએ કે જેટલું ઉત્પાદન થયું એટલો જ નિકાલ થઈ ચૂક્યો છે, પણ હવે ઉત્પાદન છે આપણે 394 લાખ ગાંસડીનું લીધું છે. એમાં ઉત્પાદનમાં આગળના સમયમાં CAI દ્વારા પણ ઘટાડો કરવામાં આવશે અને ઘટાડા 2 વાર કરવામાં આવશે. જીનિંગ મિલો અને મોટા નિષ્ણાંતો જે બ્રોકરો જે કપાસના હોય છે, કોટનમાં જે કામ કરતા હોય છે એની પણ માહિતી અને એના ડેટા સાથે અમે મિક્સ કરીએ તો જીનિંગ મિલો છે અત્યારે હાલ આવતી જાન્યુઆરી સુધી છે તમારો માલ છે સ્ટોકમાં એ પોતે ખરીદવામાં નીચા ભાવે જ ખરીદી વધારે પડતો જાન્યુઆરી મહિના સુધી છે તમને કરતી જોવા મળશે. અને જ્યારે તમામ સંસ્થા અને એસોસિએશનને પોતાને ખ્યાલ છે જ તે જીનિંગ એસોસિએશન હોય અને જે ટેક્સટાઇલ મિલો હોય અથવા તો કોઈ પણ સ્પિનિંગ મિલોનો એસોસિએશન હોય એને ખ્યાલ છે જ તે ઉત્પાદનની અંદર ઘટાડો છે અને માલ આગળના સમયમાં નહીં મળે એ માટે અત્યારે હાલ જે દબાણ થાય એવું છે એટલું દબાણ કરી અને માલ ખરીદી લેવામાં આવે તો વધારે ફાયદો આગામી સમયમાં થઈ શકે. અત્યાર સુધીમાં નિકાસ છે આપણે 3.5 લાખ આજુબાજુ જોવા મળે છે. સરેરાશ દેશમાં આપણે જોઈએ તો આયાત છે આપણે 1.5 થી 2 લાખ ગાંસડીની જોવા મળે છે. દેશમાં 35% ગાંસડી રૂની ગાંસડી છે બંધાઈ ચૂકી છે અને એનો આંકડો પણ આપણે આગલા ભાગમાં 1 કરોડ ઉપર જે આપ્યો હતો કુલ ઉત્પાદનના 35%માં ભાગ આપણને જોવા મળે છે એટલે 35% ઉત્પાદનનો જે ગાંસડીમાં હાલ કન્વર્ટ થઈ ચૂક્યો છે ઉત્પાદન. અને ઉત્પાદન અંદાજ છે CAI જે 294 લાખ ગાંસડીનો જે મૂક્યો છે એના પ્રમાણે જ આપણે સમજીએ તો ઓલ ઓવર 0-0 તમને જોવા મળે છે. કન્ઝમ્પશન સામું માંગ પણ એટલી થઈ જશે અને ઉત્પાદન જે છે એ પણ સામે વપરાય જશે. એની સામે જોવાનું એ રહેશે કે હવે જે ઉત્પાદન ઘટીને પાછળથી આવવાનું છે એનો ફાયદો ભાવ ઉપર તમને જોવા મળશે. અમેરિકાની ધારણા છે 320 લાખ ગાંસડીની આપણા દેશ પ્રત્યે છે અને એ પ્રમાણે આપણે ઉત્પાદનનો ઘટાડો છે વાસ્તવિક જ્યારે બનશે, જ્યારે ઉત્પાદન જે ઘટ્યું છે વાસ્તવિક જોવા મળશે ત્યારે ભાવ ઉપર છે આવતા મહિનાની અંદર એટલે કે અમેરિકાના વાયદા ઉપર છે સારો ઇફેક્ટ તેજીનો જોવા મળશે. અને જે 17 વર્ષનો ઉત્પાદન ઘટાડો છે એ પણ સામે આવશે અને એ ઉત્પાદન ઘટાડો સામે આવશે બજારમાં જ્યારે ભાવની અંદર વધારાની શરૂઆત થશે. અમેરિકાનો જે ચાર્ટ તમને જે આગળ બતાવ્યો છે એની અંદર પણ તમને 90 સેન્ટ ઉપરના ભાવ પણ જોવા મળશે આગામી સમયમાં અને આ બધા કારણો છે આગળ જતાં સક્રિય થશે અને એ બાદ છે તમને ઊંચા ભાવની આશા તમારી જે છે એ તમારી આશા પૂરી કરવા માટેનો સમય હવે તમને બતાવીએ. ભાગના એન્ડિંગમાં હવે આપણે પહોંચી ચૂક્યા છીએ. ભાગ છે ઘણો બધો લાંબો થઈ ચૂક્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને આ અમારી મહેનત જે બતાતી હોય તો ભાગને અવશ્ય લાઈક કરજો, બીજા ખેડૂતો સાથે શેર કરજો અને ભાગને છે વધારે પડતો છે બીજા ખેડૂતોને ગમે તે રીતે બતાવવા માટે સક્ષમ કરજો અને બતાવવા માટે તમે કોઈ પણ રીતે છે અને તમારા ફોનની અંદરથી પણ તમે ભાગને બતાવી શકો કારણ કે વધારે પડતું ડિસિઝન લેવામાં એને સહેલું પડી શકે. કારણ કે આ સવાર ને સાંજના બંને ભાગની અંદર 15 દિવસની મહેનત છે કરેલી એ તમારી સામે રજૂ કરી છે અને તમે જોઈ શકો છો. એટલે તમે ચેનલ સાથે જોડાવાના તો અવશ્ય છો કારણ કે તમે મહેનત જોવો છો અને ડેઈલી અમારા ભાગ જોતા હશો એટલે તમને વધારે નવા જે ખેડૂત મિત્રો છે એને પણ આ ભાગ જોઈને સમજાઈ શકશે. તો આપણે વધારે ટાઈમ ન લેતા હવે 2024નો ઊંચા ભાવનો સર્વે છે તમારી સામે રજૂ કરીએ આવતા સમયમાં એટલે કે સમય છે ટાઈમ છે તમને બતાવીએ. તો આવતા ફેબ્રુઆરીનો એન્ડ અને માર્ચની શરૂઆત ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત થતા ભાવની અંદર છે 1500 રૂપિયાથી લઈને 1650 રૂપિયાની સપાટીએ કપાસના એક મણના ભાવ હોઈ શકે છે. આ માત્ર પહેલો તેજીનો રાઉન્ડ તમને બતાવ્યો. બીજો તેજીનો રાઉન્ડ છે તમારી સામે આવશે એના પછીના મે મહિનાથી જુલાઈ મહિનાની વચ્ચે છે 1650 રૂપિયાથી લઈને 1850 રૂપિયાના ભાવ અને ઊંચામાં સરકાર કોઈ પણ ચૂંટણી અથવા તો ચૂંટણીની આજુબાજુ કોઈ પણ નવા પગલાં ન લે અથવા તો કોઈ પણ ખેડૂત વિરોધી પગલાં ન લે. કપાસના ખેડૂતો છે એનું કોઈ પણ નડતર રૂપ કપાસ સરકારને નડતો નથી પરંતુ નડતર રૂપ કોઈ પણ પગલાં લે અથવા તો કોઈ પણ એક્શન લે સરકાર તો ભાવની અંદર કોઈ પણ ટૂંકા ટાઈમમાં તે વધઘટ થઈ શકે. પણ આજે તમને ભાવ આપ્યા છે એ ભાવનો અંક છે એ આંકડો માર્કેટિંગ યાર્ડો અને બજાર કપાસની તમને બતાવશે એટલે કે 1900 રૂપિયા સુધીના ઊંચા ભાવ સુધી જુલાઈ મહિના દરમિયાન ભાવ કપાસના જઈ શકે એમ છે. અને હાલ જે ખેડૂત મિત્રોને તમારે પોતાને ડિસિઝન લેવાનું છે. અમે માત્ર તમને માહિતી અને માહિતી ઉપર છે અમને જે અનુભવ અને અમે જે અવલોકન કર્યું અમે જે વિશ્લેષણ તમારી સામે કર્યું એના આધારપૂર્વક આગામી સમયમાં મંદીની અંદર છે આ તળિયાના ભાવ છે અત્યારે 1400 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. એમાં તમારી સાથે 1900ની વાતો સુધીના ભાવ છે આપણે કરી ચૂક્યા છીએ એટલે 1900ના ભાવ અથવા તો 1800-1900ના ભાવ જુલાઈ મહિનાના એન્ડિંગમાં તમને જોવા મળી શકે છે. અને ત્યાં સુધીમાં કોઈ પણ સારા પગલાં સરકાર લે તો વચ્ચે પણ જોવા મળી શકે એમ છે. એટલે જે ખેડૂત મિત્રોને ટૂંકા ટાઈમમાં વેચવું હોય અને ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની અંદર છે 1500થી 1600ની 1650ની વચ્ચે ભાવ ચાલતા છે એ સમયમાં વેચી દેવો કપાસ. અને અત્યારે જે તમારે ડિસિઝન 1400ના ભાવે તળિયામાં વેચવું હોય તો પણ ભાવ છે અત્યારથી તળિયાના ભાવેથી નીચે હવે નહીં જઈ શકે એટલે ભાવ છે અહીંયા તમને સ્ટેબલ થતો જોવા મળશે. 1400થી 1450ના ભાવ છે અત્યારે તમે કાંઈ ખોયું નથી
એવી રીતના કાંઈ કમાણા પણ નથી. એટલા માટે અત્યારનો જે ભાવ છે એ તળિયાનો છે, અહીંયાથી ભાવ ઘટવામાં આવે ઓછો ઘટી શકે, વધવામાં ઘણો વધી શકે. આગળ હજી આખી સિઝન બાકી છે અને માંગ પણ જ્યારે મંદી જોવા મળતી હોય ત્યારે માંગ ન જોવા મળતી હોય, પણ જ્યારે બજારની અંદર પુરવઠો ઘટાડા તરફ જોવા મળે એટલે અવશ્ય તમને માંગમાં પણ ફાયદો થતો જોવા મળે છે. આ ડિસિઝન માત્ર અમારું છે, અમે તમને માહિતી ઉપર ડિસિઝન લેવાનું કહીએ છીએ. ડિસિઝન તમારે ખુદને તમારે લેવાનું છે, વેચવો રાખવો એ તમારું ડિસિઝન ખુદનું હોય છે, એમાં અમે કાંઈ નથી કહી શકતા. અમે માત્ર ને માત્ર તમને માહિતી આપીએ અને એ માહિતી ઉપર તમે પોતે ચાલો ન ચાલો એ બે નંબરની વાત છે, પણ તમને નોલેજ વધે અને તમારું ડિસિઝન તમે સરખું લઈ શકો એ માટે હંમેશા અમે મહેનત કરતા હોઈએ છીએ. હવે મળશું મિત્રો નવા ભાગ સાથે, નવા ટોપિક સાથે. નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. મહેનત છે અમારી કરેલી છે. હવે તમે કોમેન્ટની અંદર પણ પોઝિટિવ વાત લખજો. હવે મળશું મિત્રો નવા ભાગ સાથે. જ્યાં સુધી જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.